ચાલો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં ઉદાહરણ નંબર 9 જોવાનું છે જેની રકમ છે સાબિત કરો કે 0.2 35 35 35 35 35 એમ આંકડો ચાલ્યો જ કરે છે। અહીં ખાસ જોજો આંકડો 23 એવો કોઈ રિપીટ થતો નથી પણ 2 પછી 35 35 35 એ રિપીટ થાય બરાબર। કદાચ આપણને ના આપ્યું તો એ ખબર જ છે કે રિપીટ કયો આંકડો થાય 35 તો 35 ઉપર 12 આવી જશે બરાબર। 0.2 35 ઉપર 12 ને પી પૂર્ણાંક હોય ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય શૂન્યેતર પૂર્ણાંક શૂન્ય સિવાયનો પૂર્ણાંક એવો છેદ હોવો જોઈએ તેવા પી ક્યુ માટે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે આપણે સાબિત કરવાનું છે। તો સૌ પ્રથમ તો આપણે પહેલું સ્ટેપ જ એ કરવાનું કે રકમ છે ને x ધાર લો x બરાબર 0.2 35 35 35 બરાબર આમ આગળ આગળ જાય। હવે બરાબરની ડાબી જમણી બાજુ કેટલા વડે ગુણવાનું તો કે જોવાનું કેટલા આંકડા ઉપર 12 છે તો કે બે આંકડા ઉપર 12 છે તો 100 વડે ગુણવાનું તો x તો હતો જ એને કેટલા વડે ગુણવાનું 100। તેવી જ રીતે 0.2 35 35 35 એને પણ કેટલા વડે ગુણવાનું 100 વડે। હવે 100 ગુણ્યા x એટલે કેટલા થાય તો કે 100x 100 ગુણ્યા x એટલે 100x આને 100 વડે ગુણ્યા તો બે શૂન્ય છે તો પોઈન્ટ કેટલા આગળ જશે તો કે 2 આંકડાની આગળ જશે તો શું થાય જો 23 ખાસ ધ્યાન રાખવાનું 23.5 ફરી પાછું 35 35 એમ આવેલું છે 23.5 35 35 35 એમ। ચાલો હવે આપણે બે વસ્તુ આવી ગુણાકાર પછીની ગુણાકાર પહેલાની સંખ્યા। ગુણાકાર પછીની સંખ્યા કઈ તો કે 23.5 35 35 ગુણ્યા પહેલાની સંખ્યા કઈ તો કે 0.2 35 35 35 ખાસ થોડુંક આમાં આવ્યું સ્પીડ ધીમી રાખવાની કેમ કે જો અહીંયા 5 35 35 અહીં 2 35 35 એવું છે। બાદબાકી કરીએ 5 માં 5 જાય 0 3 માં 3 જાય 0 5 માં 5 જાય 0 3 માં 3 જાય 0 5 માંથી 3 સોરી 5 માંથી 2 જાય તો 3 પોઈન્ટ ની નીચે પોઈન્ટ 23 માંથી 0 જાય તો 23 સેજ એક અગાઉના દાખલા કરતા બદલાવ છે આમાં। હવે આ બે નો શું લખવાનો સરવાળો આ એટલું તો તમારે ખાસ હરેક દાખલામાં તમારે આવું ખાસ કરી લો એટલે ખ્યાલ પડે કેમ કે 23.5 35 35 ના ભાગ છે ને આ બે છે કે આ બે નો સરવાળો કરું તો ફરી પાછો મને 23.5 35 35 મળી જાય। તો આ જે છે ને એ તો અહીં ઉપર લખેલું જ છે 23.5 35 35 હવે આના ભાગ સ્વરૂપે આ બે નો સરવાળો છે તેથી 100x બરાબર આના બદલે આપણે શું મૂકશું 23.3 શું આવે ત્યાં 23.3 કે પાછળ 0 છે એને તમે ન લખો ચાલે 23.3 એનો સરવાળો કોની સાથે વત્તા 0.2 35 35 એમ આગળ 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 જાય તો 100x એમને 23.3 પણ એમને વત્તા આના બરાબર શું લખાય તો કે x શા માટે તો કે જો અહીંયા રકમ આપણે ધારી હતી કે જ્યાં x બરાબર શું હતું x બરાબર 0.2 35 35 35 એટલે 0.2 35 35 ની જગ્યાએ x કેમ કે આપણે ધારેલ જ એ વસ્તુ હતી એટલે એના બદલે આપણે x મૂક્યા। હવે પ્લસ x આ બાજુ જાય તો માઇનસ x આપણે ખ્યાલ જ છે અગાઉ 100x પ્લસ x આ બાજુ માઇનસ x બરાબર આ શું આવશે 23.3 હવે 100 માંથી 1 જાય તો કેટલા થાય તો કે 99 સાથે આવશે x બરાબર 23.3 હવે 99x એમને 23.3 આપણે અગાઉ શીખ્યા એ મુજબ અહીં આપણે સમજાવીએ ફરીથી 23.3 અહીંયા પોઈન્ટ કાઢીએ તો તમને આંકડો કયો દેખાય તો કે 233 દેખાય ને 233 આંકડો। હવે પોઈન્ટ હતો ત્યાં પાછું મૂકીએ હવે પોઈન્ટ પછી કેટલા આંકડા હતા એક હતો એટલે 1 શૂન્ય વાળો એકલો એટલે કે 10 એટલે 233 ના છેદમાં શું આવશે 10
અમુક શું કરે, ઉપર પોઈન્ટ રાખે ને નીચે 10 કરે, પણ પોઈન્ટ નીકળો છે એટલે જ 10 છે ને એની અસરને લીધે છેદમાં આવ્યા. એટલે પોઈન્ટ અને જો અહીંથી પોઈન્ટ નીકળી ગયો એટલે 10 આવ્યા, એટલે 233 થાય. અમુક 23.3 કરે ને નીચે 10 કરે, એવું નહીં, પોઈન્ટ કાઢી નાખવાનો પછી નીચે 10 લેવાનું. હવે x ને કરતા તરીકે લ્યો તો x બરાબર ઉપર શું હતું 233, છેદમાં શું હતું 10 તો હતા જ. હવે 99 છે ને 10 ના ગુણાકારમાં જાય. ક્લિયર? 233 ના છેદમાં 10 તો હતા જ, આ 99 છે 10 ના ગુણાકારમાં જશે. બરોબર? તો 99 ગુણ્યા 10 આપણે કરવાના થાય. તેથી x બરાબર ઉપર આવશે અંશમાં 233, 99 ગુણ્યા 10 એટલે 990. આ ફાઇનલ જવાબ આપણો થયો. ફરીથી 99 છે 10 ના ગુણાકારમાં આવ્યા, ઉપર અંશ 233 એમને, તો 233 ના છેદમાં 99 ગુણ્યા 10 એટલે 990. તેથી x બરાબર 233 ના છેદમાં 990. જો p ના છેદમાં q સ્વરૂપમાં આપણે લખી નાખ્યા, p ના છેદમાં q સ્વરૂપ, p ના છેદમાં q સ્વરૂપ. હવે શોર્ટકટમાં આવી જાવ 0.235 ને 35 ઉપર 12. હવે જો અહીંયા છે ને આવું હોત ને, જોજો 0.235 આખા ઉપર 12, 235 આખા ઉપર 12 શોર્ટકટમાં, તો ઉપર 235 આવી જાત અને છેદમાં 3 નવડા આવી જાત, એટલે આ તો અહીં જવાબ થઈ જાત. પણ અહીંયા છે ને 0 છે, પોઈન્ટ છે, પણ 0 પોઈન્ટ પછી તરત જ જે આંકડા આપ્યા એના ઉપર 12 આપેલો નથી, એટલે આપણે શોર્ટકટ લગાડી શકશું નહીં. તો કરવાનું શું, તો કે અંશ તો મને ખબર નહીં પડે શું આવશે નહીં, અંશ મને ખબર પડે નહીં તો દાખલો ગણીએ તો ખબર પડે, પણ છેદમાં શું આવશે, કેટલા આંકડા ઉપર 12 છે, 2 આંકડા ઉપર 12 છે ને એટલે 99 આવશે, 2 આંકડા ઉપર 12 છે એટલે 99 આવે. હવે ખાલી કેટલો છે 1, તો 1 0 આવે. તો જો 990 છેદ આપણે ખબર પડી જાય કે છેદ શું આવશે, છેદ 990. કદાચ MCQ માં છેદમાં 990 ન આવે તો સમજી જવાનું કે એનો ભાગ પડીને પછી જવાબ મૂકેલો છે. એટલે આવું આપણે અંદાજ કાઢવો હોય તો આપણે અંદાજ કાઢી શકીએ. રેડી? ચાલો તો આપણે ઉદાહરણ નંબર 9 અહીં પૂરો કરીએ છીએ.